ઓગણ 50 રૂપિયા 51 રૂપિયા 53 રૂપિયા 54 રૂપિયા 55 રૂપિયા 55 રૂપિયા 56 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા દાદુભાઈ 60 રૂપિયા ભાઈ 60 રૂપિયા લઈ લો હાલો ચોળાનું બોલો ભાઈ ભાવ પડ્યો છે કિલો 45 રૂપિયા ભાઈ ચોળાના 45 રૂપિયા ભાઈ ચોળાના 45 રૂપિયા મિત્રો બધા મજામાં છો, બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આપણે આગળ તમે શાકભાજીનો વિડીયો જોયો, મતલબમાં રીંગણાના કેવા બજાર ભાવ રહ્યા છે, કેવા ગયા છે 60 રૂપિયાના કિલો. તો આપણે પણ રીંગણામાં ઉત્પાદન વધે, રેડી લોકલ ખેડૂત ખાસ આપણે વજન વચ્ચે રીંગણાના ભાવ સારા છે. તો કદાચ 2 કે 3 કિલોનો ગાંહડીએ ફરક પડશે તો આપણે શું થાય, 50 રૂપિયાને કદાચ 150 રૂપિયા ફાયદો છો. એવો ફાયદો ક્યારે થાય કે આપણે પોટાશવાળું ખાતર આપીએ તો થાય. શાકભાજીમાં ઉત્પાદન વધારવા માટે ખોરાક જોઈએ, રેડી એવો ખોરાક આ ડ્રીપ કે પ્લસની અંદર છે. રેડી આ જે ખેડૂત મિત્રો વાપરે છે એ 2-3 વખત લઈ જાય છે. અમુક ખેડૂતે 6 વખત પાયું છે રીંગણીમાં હાલમાં ચોમાસાની ઋતુમાં. રેડી પછી અમુક ખેડૂત છે અને જે રાજકોટ બાજુવાળા એરિયાવાળા ખેડૂત છે 3 થી 4 ખેડૂતે, એક ખેડૂતે 4 વખત મગાવ્યું, 2 ખેડૂતે 2 વખત મગાવ્યું. ગ્રીન વીટા આપણને એક રીતનો ખોરાક છે. આનું ડ્રીપ કે પ્લસનું બેનું કામકાજ અલગ છે, એ પણ મગજમાં રાખજો. આનું કામ અલગ છે, આનું અલગ છે. આ બંને વાળા ફરતી આપી શકો છો. રીંગણી છે, ભીંડો છે, બધામાં. કાલે આપણે આનો ભીંડામાં વિડીયો બનાવ્યો તો ખેડૂતો કઈ રીતનું વાપરવા, ભીંડામાં હાલે છે, રીંગણામાં હાલે છે, બધી શાકભાજીમાં વાપરી શકો. આમાં દોર્યું છે ચોખ્ખું ફૂલ. એટલે કાલે વાર આપણે પ્રશ્ન મગજમાં એવો ન હોય કે રાજુભાઈ કીધું ને એટલે ન ખબર હોય. પછી આપણે દૂધી બનાવી તો એક નવી વેરાયટી આવી છે લેટેસ્ટ, રેડી કપિલા. રેડી આની સાઇઝ કેવી થાય તમે આપણું જે લોંગ વિડીયો એમાં ટાઇટલમાં જોઈ શકો છો ને દૂધ જ્યાં દોરેલ બતાવો. પછી આપણે રીંગણી બનાવી હોય કે ભીંડો બનાવ્યો, ફૂલ સાપકું બેઠું હોય ખરે નહીં, એની માટેની આ દવા છે. રેડી સુપર પૌષ્ટિક. આ ખેડૂતે 2 વખત વાપરી છે. રેડી સામેથી લઈ ગયા કે ઓલી તમે જે ફૂલડા ન ખરી દવા આપી હતી મને ફરીથી આપો. રેડી એની માટે આનું સારું રિઝલ્ટ છે. પછી આપણે કોઈ પણ શાકભાજી અત્યારે બનાવતો એમાં નવી રીંગણી છે કે ભીંડાનું રોપાતર કરતા હોય એમાં પાયામાં એક ટીમલીનો ઉપયોગ કરો, જેથી આપણો છોડવો શરૂઆતમાં જાય નહીં, રોગ સામે પ્રતિરોધક શક્તિ સામે મળે કે એટલે કોઈ પણ જીવાત હોય એ છોડને હાનિ ન કરે. તો એની માટે આનો ઉપયોગ કરો. 40 થી 45 દિવસ સુધી આનું રિઝલ્ટ રહેશે. પાયામાં, ભીંડામાં અને રીંગણીમાં ખાસ આનો ઉપયોગ કરજો. રેડી હવે વધુ ઈળ, રીંગણીમાં ઈળ માટે નવી દવા આવી છે ટેક હકીમા. રેડી આનું રિઝલ્ટ એ સારું છે. મેં 2 ખેડૂત મિત્રોને જેને આપ્યું છે એને રિવ્યૂ લેવાના બાકી છે. બાકી આનો પણ તમે બહુ તમારે હળો ને એવું હોય તો એક વખત આ ઈળની દવાનો ઉપયોગ કરજો. રેડી બાકી મેં બધી માહિતી આપી દીધી છે. વધારે તમારે બહુ વધારે માહિતી જોતી હોય તો આપણે લોંગ વિડીયો આપેલા છે, રોજ જે શાકભાજી વિડીયો આવશે ને એની અંદર, તો એમાં માહિતી લઈ લેજો. કાલે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે.